આ બે સમજણ પછી ગોપાળાનંદ સ્વામી ત્રીજી સમજણ ઉપર જાય છે, અને આજે આપણે એ ત્રીજી સમજણ ઉપર ડિટેલમાં થોડી વાત કરવી છે. ત્રીજી સમજણ છે મહારાજ રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું. નોટ પેન હોય તો નોંધતા જજો. મહારાજ રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું. કઈ સમજણ બધા બોલો છે જોડે? મહારાજ રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું. અને કેમ કરવું એક આપણે એડ કરીએ અંદર. ચાલો ત્રણેય આપણે એક અવાજે બોલીશું. મહારાજ રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું અને કેમ કરવું. લખી નાખ્યું? આ સમજણ આપણામાં ફરજિયાત હોવી જોઈએ. આજે થોડું ડિટેલમાં આપણે એની પર વાત કરવી છે. મહારાજ જેમ રાખે તેમ રહેતા શીખો. હર્ષાયમાન થકા રહેવાનું, લબડીને નહીં. રાજી થકા રહેવાનું, આનંદમાં રહેવાનું. મહારાજ હાથી ઉપર બેસાડીને રાજી હોય તો આનંદ, અને ગધેડા ઉપર બેસાડે તો આનંદ. મહારાજ દૂધપાક જમાડે તો આનંદ, અને ખીચડી જમાડે તો આનંદ. મહારાજ એક દિવસ 76 પલંગમાં સુવાડે તો આનંદ, અને ભોંય પથારીએ નીચે પાથર્યા વગર સુવાના દિવસો આવે તો આનંદ. સન્માન થાય, હાર તોરાથી ચારે બાજુ આપણી વાહ વાહ થાય તો આનંદ, અને આપણું અપમાન થાય તો પણ આનંદ. રાખે તેમ રહેવું એનો અર્થ આ પ્રભુની પ્રસાદી છે. મહારાજની મળેલી પ્રસાદી છે. સુખ દુઃખથી પર રહેવાય. આવી સમજણ જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય, સુખ દુઃખથી પર રહેવાય. મારે તમને આજે એક પત્ર વંચાવવો છે. ગઈકાલે જ મારી ઉપર કેનેડાથી એક પત્ર આવ્યો છે. 4-5 પાનાનો પત્ર છે. આ હરિભક્તો છે, બાપ દીકરો. ફોટો સાથે એમણે મોકલ્યો. જિગીશભાઈ શાહ એના દીકરો છે, આર્ય મહારાજ. એમનો પત્ર ઈમેલ ગઈકાલે જ પરમ દિવસે જ આવ્યો છે. હું હમણાં વાંચું છું. આપણો ઘરનો પરિવાર છે. કેવા કેવા કષ્ટો આવ્યા, કેવી કેવી તકલીફો આવી, કેવી મુશ્કેલીઓ આવી છે, અને છતાં એમની સમજણ જોવો ને, આપણી આમ ગજગજ છાતી ફૂલે. સહેજે મોડો વિચાર નહીં, મોડી વાત નહીં, મોડો સંકલ્પ નહીં. સંસાર છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો. માનસિક રીતે તૈયાર જ રહેવાનું. એક દિવસ સુખનો હશે તો બીજે દિવસે દુઃખનો હશે, અને 4 દિવસ સુખના હશે તો એક દિવસ દુઃખનો હશે, 4 દિવસ દુઃખના આવશે તો એક દિવસ સુખનો આવશે. પણ એમાં ક્યારેય કર્મય ના જવાય. કાગળિયા જેવા ના રહે, થઈ જવાય આપણાથી. કાગળિયા જેવા એટલે સમજ્યા ને? સહેજ સુખ દુઃખ આવે, કષ્ટ આવે એટલે ભગવાન કેમ આપણે વાંહે પડી ગયા છે, ભગવાન કેમ આમ કરે છે, જો ભગવાન પ્રગટ હોય તો આમ કેમ કરે, આપણે આટલી બધી ભક્તિ કરીએ તો કેમ આપણી સામું જોતા નથી, કેમ મહારાજે આમ કર્યું? આ પ્રશ્ન થયો ને, નાપાસ. આવો પ્રશ્ન થયો ને, નાપાસ. આપણા અત્યારના સમયમાં જો, અત્યારે એમાંય ખાસ કરીને સંપૂર્ણ વર્લ્ડ, આખું વિશ્વ અત્યારે આર્થિક મંદી તરફ જઈ રહ્યું છે. એના પ્રત્યાઘાતો ભારતમાં પડ્યા છે અને સુરતમાંય છે. વિશેષ હવે આપણને ખબર પડી રહી છે. અમેરિકા જેવા દેશો, મહાસત્તાઓ, એમાંય છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીનો માહોલ છે. 2-4 વર્ષ પહેલા આખો કોરોના કાળ આવી ગયો. 2-3 મોટા યુદ્ધો ચાલે છે વર્ષોથી. યુક્રેન ને રશિયા, ઇઝરાયલ ને હમાસ, એવું કંઈક છે ને, મને બહુ ખબર નથી. તો યુદ્ધો ચાલે છે. આ બધાના કારણે વિશ્વ મંદી છે અત્યારે. ઘણા બધાને આર્થિક મુશ્કેલીઓનું મૂંઝવણું હશે. ક્યારેક આપણને શારીરિક તકલીફો ભગવાન આપે. જો અમારી ઉંમર થઈ, સવાર મહારાજ કહેતા હતા, અમારે પીબી મહારાજ,
હવે ઉંમરના ભાવ દેખાય, સ્વાભાવિક છે. બદલાઈ જો બાબુ કાકા, ઉંમરના ભાવ દેખાય, સ્વાભાવિક છે. આર્થિક મુશ્કેલી હોય, તનના દુઃખ આવે, જનના દુઃખ આવે, સંસાર જ આવો છે. મેન્ટલી તૈયાર રહેવાનું. અવરભાવ માત્ર દુઃખથી જ ભરેલો છે. સંસાર એક દુઃખથી ભરેલું પેઇનફુલ પ્લેઝર, દુઃખથી ભરેલો સુખ છે. એનું ઇંગ્લિશનું ગુજરાતી શું થાય? સંસાર એ દુઃખથી ભરેલું સુખ છે. દુઃખથી ભરેલું સુખ. સમજાય એવી વાત નથી. પછી શબ્દ આપ્યો, ધેર ઇઝ પેઇન ઇઝ મોર એન્ડ પ્લેઝર ઇઝ લિટલ. દુઃખ જાજુ છે અને સુખ કેવું હોય છે? પેલા અલ્પ હોય છે. અને એ સુખ પણ આભાસી હોય છે. કેવું હોય છે? આભાસી. માનસિક તૈયારી જ રાખવાની. અવરભાવ માત્ર સંસાર નહીં, સંસાર એટલે જ અવરભાવ. અવરભાવમાં દુઃખ જ જાજુ હોય, સુખ ઓછું હોય. તૈયારી સાથે જ આગળ વધજો. અમે પણ ભલે અધ્યાત્મ માર્ગમાં છીએ, મહારાજના માર્ગમાં છીએ, છતાંય અવરભાવ તો છે જ. આ બધો મંદિરો, સત્સંગ, આ બધો અવરભાવ છે. અને એમાં દુઃખ જાજુ હોય, સુખ ઓછું હોય. તૈયારી સાથે જ ચાલવાનું. જેમ અમે કહીએ છીએ કે અત્યારે ઘડિયાળમાં સામે 8:17 દેખાય છે. ખબર પડી હોય કે 8:30 વાગે તૈયારી હોય, 8:30 વાગે લાઈટ જવાની છે. માનસિક તૈયારી હોય પછી આપણને દુઃખ નહીં લાગે. 8:30 લાઈટ આમ ધપ દઈને જતી રહે ને તો એનું દુઃખ ના થાય. કારણ કે માનસિક તૈયારી છે. 8:30 જવાની જ હતી, જાહેરાત થઈ જ ગઈ હતી. એટલું કીધું, 5 મિનિટ માટે લાઈટ જવાની છે, 5 મિનિટ આપણને ધીરજ રહેશે. કદાચ 2 મિનિટ લંબાઈને તો તરત જ એમ થાય, 5 મિનિટ કીધી હતી ને 7 મિનિટ કેમ થઈ, 10 મિનિટ કેમ થઈ જાય? થોડી ધીરજ આપણી ખૂટવા માંડે. પણ ખબર છે કે લાઈટ જવાની છે તો માનસિક તૈયારી છે. જાય તો એનું દુઃખ નથી થતું, હરરી નથી જતા. આવો ખ્યાલ સાથે સંસારમાં રહેવાનો. અવરભાવ માત્ર દુઃખથી ભરેલો છે. આ શરીરે દુઃખથી ભરેલું છે. આ દુઃખનું, દર્દનું ઝાડ જ છે. આ શરીરમાં તમે 12 હાંધો ને 17 તૂટે એવું શરીર છે. અવરભાવ માત્ર દુઃખનું ઝાડ છે. અને એમાં રહ્યા થકા પરભાવમાં રહેવાનું છે. પરભાવ એમાં દુઃખ જ નથી અને અવરભાવમાં સુખ જ નથી. સુખનો આભાસ છે, સુખ નથી. માનસિક એટલે તમને બધાને અમે પરભાવમાં લઈ જવા માટે મથીએ છીએ. બાકી અવરભાવ તો હોળી જ છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, સંત સુખી સંસાર મેં. સંત એટલે જે મૂર્તિમાં સંતાયો, પરભાવમાં પહોંચી ગયો ને એ સુખીઓ. બાકી સંસાર જ અવરભાવ જ દુઃખથી ભરેલો છે. મોટા મોટા રાજાઓ દુઃખી છે. જેને ગાદી મળી છે એ દુઃખી છે, નથી મળી એ દુઃખી છે. મોદી સાહેબને રાતે ઊંઘ ના આવતી હોય, કેટલા પ્રશ્નોની ચિંતા હોય. અને કોંગ્રેસ વાળાને કેટલું દુઃખ ઊંઘ ના આવતી હોય. લ્યો કેમ? એમ નહીં તે હોય ગાદી જતી રહી એનું દુઃખ હોય. ઓલા એમને ગાદી હાચવવાનું દુઃખ હોય. ઓલા એમને ગાદી જતી રહી એનું દુઃખ હોય. રાજા બી દુખિયા, રંક બી દુખિયા. રંક એટલે શું? પેલા ગરીબ નહીં તે પ્રશ્ન છે શું ખાવું. પૈસાદારો નહીં પ્રશ્ન છે શું ખાવું. બોલો, પૈસાદારોનો પ્રશ્ન છે. કારણ કે ડોક્ટરે બધી મનાઈ કરી હોય. ઘી નહીં ખાવાનું, દૂધ નહીં ખાવાનું, માખણ નહીં ખાવાનું, કેરીનો રસ નહીં ખાવાનો. નાગજી બાપા બોલો પૈસાદારો ના ચિંતા લ્યો, કેરી બંધ. એટલે ભાઈ ખાવા દે ને બાપા, કેરી તારા પૈસે ક્યાં ખાઈએ છે? તો જે નહીં, કેરી નહીં ખાવાની. બોલો, બદામ નહીં ખાવાની, કાજુ નહીં ખાવાનું. શું ખાવાનું તારે? બોલો, પૈસાદાર નહીં તે એ દુઃખી છે. હા, ખાખરા ખાઓ, બીજું કઈ નહીં. ખાખરા, વાત સાચી છે. બોલો, અને ગરીબ છે એને બિચારાને શું ખાવ? એક પધરામણી ગોઠવાયેલી, એક બહુ મોટા કરોડપતિ અબજોપતિને ત્યાં. અને એમના ત્યાં અમે ગયા. મને હજુ એ પ્રસંગ આમે આબે હૂબ મારી તરે જ તમે. બોલો,
એટલું રડ્યા છે દિવસે ભાઈ. એ કે સ્વામી 50,000 કરોડનો માલિક છું. 20-25 વર્ષ પહેલાની વાત છું. 50,000 કરોડનો માલિક છું, પણ મારા જેવો દુઃખી કોઈ નહીં. ચોધાર આંસુએ રડે. શું કરવાનો પૈસો? માનસિક તૈયારી રાખજો. પહેલી અવરભાવ માત્ર સંસાર માત્ર દુઃખથી જ ભરેલો છે. ભગવાનની ભક્તિ કરતા દુઃખ જાય નહીં. મુક્તો આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, મોક્ષ માટે કરીએ છીએ, મૂર્તિના સુખ માટે કરીએ છીએ. આ વિચાર રાખજો. મહારાજ સુડીનું દુઃખ કાંટે સારે, એ શ્રીજી મહારાજનો કોલ છે કે અમારા ભક્તને સુડી જેવું દુઃખ આવવાનું હશે તો અમે કાંટે સારીશું. કાંટે એટલે સમજ્યા? એને સુડીએ ચડાયો હોય. સુડીએ એટલે ફાંસીના ફંદે લટકાયો હોય. લટકાવવાનો અહીંયાથી અમે કાંટો વગાડીને પતાવી દઈશું, પણ કાંટો તો વાગશે જ. તૈયારી રાખવાની. ભગવાન રક્ષા કરશે જ. ભગવાન ભક્તની રક્ષામાં છે. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, જેમ આંખ પાંપણ જેમ આંખની અંદર કંઈ પડી ના જાય આંખની રક્ષા કરે છે, એમ ભગવાન પણ આપણી રક્ષા કરે છે. પરંતુ કંઈ પણ દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, શારીરિક તકલીફ આવે, કંઈ પણ પ્રશ્નો થાય, સંસાર છે, રહેવાના જ. એમાં કેમ સુખિયા રહેવાય? એક જ આનું શરણું, એમનો આશરો. અને જેટલા એ અહીં આવીને બિરાજમાન થાય ને, જેટલો પ્રભાવ દ્રઢ થાય ને, એટલા સુખિયા રહેવાય. અને બીજું સમજણે કરીને સુખિયા રહેવાય. કેવી સમજણ જોઈએ અને કેવી કસોટીઓ લેવાય છે. મહારાજ કેવા પ્રકારની કસોટીએ ચડાવે છે અને કેવા કેવા કષ્ટો ને દુઃખો આવે છે, એની પંક્તિથી આપણે શરૂઆત કરીએ. આવી રીતે હરિ કસોટી કરે છે. 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 પૂર્વે પણ અનેકની કરી છે. પૂર્વે પણ અનેકની કરી છે. દીર્ઘ રોગ ઘણો દેહમાં મૂકે છે. મુમુક્ષુ આવી સમજણે શ્રીજી રાજી થાય છે. દીર્ઘ રોગ ઘણો દેહમાં મૂકે છે. મુમુક્ષુ આવી સમજણે શ્રીજી રાજી થાય છે. ગમે એવો શરીરમાં દીર્ઘ રોગ મૂકી દે પ્રભુ. જો કસોટી કેવી હોય, ભગવાનના ભક્તોની પણ કસોટી થાય. શરીરમાં દીર્ઘ રોગ ભગવાન મૂકે. દીર્ઘ રોગ એટલે સમજ્યા? મોટો મંદવાડ, કેન્સરનો દુઃખ આવી પડે, ગમે એવો મંદવાડ આવે તોય અંતરમાં સંકલ્પ ન ઉઠે. કેમ થશે ને શું થશે વિચાર નહીં કરવાનો. પ્રભુની પ્રસાદી છે. આવો જ હોય, અવરભાવ આવો જ હોય. માનસિક તૈયારી રાખો, અવરભાવ આવો જ હોય.